हेलो फ्रेंड्स, रामसिंह 017 ने कोर्टમાં લાવવામાં આવે છે અને ત્યાં એને જે પેલા વકીલો હોય છે ગોયલ કાઉન્સિલ એને અલગ અલગ પ્રશ્નો પૂછતા હતા. આપણે ત્યાં સુધી વાત કરી હતી ને. હવે આપણે આગળ વધીએ છીએ. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsingh 070 would obey his master. The secrets were sealed. You may continue, ordered the judge. You may. Then counsel Goyal turned to Ramsingh Robot. Who is your master? He asked briefly. એણે પૂછ્યું કે who is your master? તમારો માલિક કોણ છે? A dull blue light flashed and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone. પ્રેમ ચોપરા. જ્યારે કાઉન્સિલ ગોયલે એને પ્રશ્ન પૂછ્યો કે હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે, ત્યારે એણે જવાબ આપ્યો છે મિસ્ટર પ્રેમ ચોપરા. મારા માલિકનું નામ છે મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તે પ્રેમ ચોપરા માટે શું કામ કર્યું? તો એના તારો માલિક છે તો તે એના ત્યાં રહીને શું કામ કર્યું? એ પોઝ, આ વિયર, અટકે છે, થોડો ગભરાય છે. ધેન અ મેટાલિક આન્સર, અને એક ધાતુમય અવાજમાં એ જવાબ આપે છે. શું જવાબ આપ્યો? ક્લિનિંગ, સફાઈ કરી, ઘરની સાફ સફાઈ કરી. મૂવિંગ ધ લોન, ઘાસ કાપ્યું. વોશિંગ, ધોવાનું કામ કર્યું. ડુઈંગ ડિશિસ, રસોઈ કરી. એન્ડ શોપિંગ, અને શોપિંગ કરી. Recall in detail your activities of last 6 days. Counsel Goyal interrupt. વચ્ચે એ બોલે છે કે recall in detail your activities of last 6 days. છેલ્લા 6 દિવસમાં તે શું કર્યું, કઈ એક્ટિવિટીઝ કરી, ક્યાં ગયો, શું લાયો, એ બધી જ ગતિવિધિને, બધી જ પ્રવૃત્તિને તું યાદ કર. The memory tape went on mechanically and monotonously. હવે આ જે મેમરી ટેપ એની અંદર હતી એ ધીરે ધીરે યાંત્રિક ઢબે, એટલે મિકેનિકલી, યાંત્રિક મશીનની જેમ, અને મોનોટોનસલી એટલે કંટાળાજનક રીતે, મોનોટોનસલી એટલે કંટાળાજનક રીતે એ કામ કરવા લાગ્યું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટીડ ધ ગ્રોસરી, શટ ધ બૂટ, ટર્ન, મૂવ 30 steps, stopped, curio shop on the left, instruction signal blank, moved left, turn 20 steps. The memory tape went on mechanically and monotonously. Opened the boot of the car, ગાડીનો દરવાજો ખોલ્યો. Emptied the grocery, જે ગ્રોસરી લાયા હતા, કરિયાણું, એ ખાલી કર્યું. Shut the boot, દરવાજો બંધ કર્યો. Turn, ફર્યો. Moved 30 steps, 30 ડગલા ચાલ્યો. સ્ટોપ, ઊભો રહ્યો. ક્યુરિયો શોપ લેફ્ટ, ડાબી બાજુ જે દુકાન હતી એ બાજુ હું ખસ્યો. ઇન્સ્ટ્રક્શન્સ સિગ્નલ બ્લેન્ક, મૂવ લેફ્ટ, ટર્ન 20 steps. ખાલી ડાબી બાજુએ ખસ્યો, વળાંક લીધો. ટર્ન એટલે વળાંક લીધો. 20 પગલાં ચાલ્યો. At this point, the counsel commanded, stop, reverse and play. એ વખતે વકીલ ગોયલ બોલે છે, ઉભર, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે, પાછો જા અને ફરીથી આ ચાલુ કરો. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરીવાર ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે સૂચનાના સંકેત પછી પોઝ એટલે વિરામ આવ્યો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, એમણે પેલી ટેપ બંધ કરી દીધી. નોટિસ ધ પોઝ યોર ઓનર, આપ નામદાર, તમે જુઓ આ જે પોઝ અટકે છે એની નોંધ તમે લો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. આ જે બોલ્યો એમાં એક કેટલીક એક્શન, જે એની જે ગતિવિધિ છે એ ખબર નથી પડતી, ક્રિયા જાહેર કરેલી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, એ સૂચનાઓ શું હતી? ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનાઓ.
હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ? આ સૂચનાઓ કોણે આપી હતી? હી ક્વેશ્ચન રામસિંગ 070. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, હી રિસ્પોન્ડેડ. એણે જવાબ આપ્યો રોબોટે, રામસિંગ 070. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, આ માહિતી જાહેર કરી શકે એમ નથી. બટ વાય? વકીલ ગોયલે પ્રશ્ન પૂછ્યો, કેમ, શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. ફ્રેન્ડ, અંડરલાઇન ધ રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. જે રોબોટ હોય છે એ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. એટલે આ માહિતી હું આપી શકું એમ નથી. બટ વાય? માહિતી નથી આપી શકતો તો કેમ નથી આપી શકતો? શું કારણ છે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. જો આ સૂચના તું નહીં આપે તો ઘણા બધા લોકોને આમાં નુકસાન થયું છે. પોતાની દુકાનનો જે માલસામાન ચોરાયો છે એ નુકસાન થશે જો તું સૂચના નહીં આપે તો. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? કાઉન્સેલ ગોયલ પરસ્યુએડેડ. વકીલ એને ખૂબ સમજાવે છે કે ભાઈ આ સૂચના શું હતી એ તું અમને કહે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 017 રિસ્પોન્ડેડ મિકેનિકલી. અગેન હી રિસ્પોન્ડેડ મિકેનિકલી. અને કહે છે કે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ્સ જે હોય છે પોતાના માલિકને નુકસાન કરતા નથી. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ. ભાઈ ઘણા લોકોએ આમાં સહન કર્યું છે, નુકસાન સહન કર્યું છે. સ્પીક અપ. રામસિંગ 070 કાઉન્સેલ ગોયલ સ્ટ્રેચ ઇચ વર્ડ. કાઉન્સેલ જે ગોયલ વકીલ હતા, ગોયલ વકીલ, એ દરેકે દરેક શબ્દ ઉપર ભાર આપતા હતા. નો રામસિંગ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોર્ન, કીપ ક્વાઇટ. નો રામસિંગ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોર્ન, કીપ ક્વાઇટ. નો રામસિંગ, ના રામસિંગ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી, એ નિરાશાથી બૂમ પાડે છે પ્રેમ ચોપરા એનો માલિક. બટ ધ જજ વોર્ન, કીપ ક્વાઇટ. જજે પ્રેમ ચોપરાને કહ્યું કીપ ક્વાઇટ, શાંત બેસો, બોલશો નહીં વચ્ચે. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. જજે કહ્યું રામસિંગ 070 બોલો. રામસિંગ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ. એણે પોતાનું જે માથું છે ડાબી બાજુ ઊંચું કર્યું. ધેન ધ રાઇટ ટવર્ડ્સ ધ જજ, અને પછી ન્યાયાધીશ તરફ, જજ તરફ ફેરવ્યું. એ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. ક્લિક અવાજ થયો. એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ. એ જે અવાજ થયો ટેપ ધીમી પડવા લાગી અને પીપ 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 અવાજ આવવા માંડ્યો. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals, pip pip pip. The crackling sound and the indigo light intensified. The crackling sound એટલે તીણો અવાજ અને એક ઇન્ડિગો એટલે ગળી જેવો પ્રકાશ ફેલાયો. A red light flashed on the forehead of Ramsingh. રોબોટ સિગ્નલિંગ ડેન્જર. રોબોટના કપાળ ઉપર એક લાલ કલરની લાઇટ ચમકી અને સંકેત આપ્યો, ડેન્જર, ભયજનક. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. ડેન્જર લાલ કલરની બત્તી થઈ ગઈ ને એણે કહ્યું કે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. જે રિપોર્ટિંગ સિસ્ટમ અંદર જે હતી ઇનબિલ્ટ, ઇટ ફેલ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ ધ ચેસ્ટ ઓપન, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. તેની છાતીના કેન્દ્રમાં રહેલા નાના નાના દરવાજા ખુલ્યા જેમાં નાનું ટીવી ચમકતું હતું અહીંયા છાતીના ભાગે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. કાર્યપદ્ધતિ જે હતી નાશ પામી છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબોટ જે હતો એ મૃત્યુ પામ્યો છે. અંદર જે સિસ્ટમ હતી બંધ થઈ ગઈ છે. Oh no! cried the salesman of the super robots. આપણે પાઠની શરૂઆતમાં જે સેલ્સમેન હતો એ એકદમ
બૂમ પાડે છે, ઓ નો, અરે ના, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ધેટ. એની કાર્યપદ્ધતિ બંધ થઈ ગઈ છે, એનો અંત આવી ગયો છે, એ મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. આ દ્રશ્ય જોઈ સાંભળીને કોર્ટની અંદર એકદમ શાંતિ છવાઈ જાય છે. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સેલે પોતાનું ગળું સાફ કર્યું અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ, એ કદી પણ નુકસાન પહોંચાડતા નથી. કોને? ટુ પીપલ, ટુ અસ. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર, અથવા એના માલિકને આજ્ઞાનું એ ઉલ્લંઘન કરતા નથી કે નુકસાન પહોંચાડતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવલ્ડ. આ જે સૂચના હતી એ પ્રેમ ચોપરાએ આ માહિતીનો ખુલાસો ન કરવાની સૂચના આપી હતી કે જે આ બે વસ્તુ છે એ તારે કોર્ટમાં કહેવાની નથી. ધે કુડ હેવ બીન ઇન્જરસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. જો તું સૂચના આપી દે તો મારા પોતાના અસ્તિત્વ સામે જોખમ હતું. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. એ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. એ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. ઇફ હી રિવીલ ધેમ, જો એ આ માહિતી ખુલ્લી કરી દે, કહી દે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો કહી દે તો એનો અર્થ એમ થશે કે હી ડિસઓબેડ હિઝ માસ્ટર. એણે એની આજ્ઞા, જે માલિક હતા એની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને જો ના કહે માહિતી, તો હી વુડ હાર્મ અધર્સ. હવે એને દ્વિધા હતી. જો એ કહી દે સૂચના તો એના માલિકના અસ્તિત્વ સામે જોખમ ઊભું થાય, અને ના કે ભાઈ શું સૂચના હતી, તો જે લોકોને સફર કરવું પડ્યું, જે નુકસાન સહન કરવું પડ્યું, એને નુકસાન થાય. હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર ઇફ હી ડીડ નોટ, હી વુડ હાર્મ અધર્સ. ધીસ કોન્ફ્લિક્ટ, આ જે સંઘર્ષ હતો, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, બ્રોટ રામસિંગ્સ એન્ડ. આ સંઘર્ષથી રામસિંગનો અંત આવે છે. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ. ખોટું બોલવું એના કરતાં પોતાની જાતને તોડી નાખવી એ વધારે એણે મુનાસિબ માન્યું. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ. હન્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. પોતાના માણસને નુકસાન કરવું અથવા બિનવફાદાર બનવું એના કરતાં પોતાની જાતને નુકસાન કરવી એ એણે વધારે મુનાસિબ માન્યું. ક્રાઇસિસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ ફેસ. પીડા અને નિરાશા એ વકીલ ગોયલના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતા હતા. એ નિરાશ થઈ ગયો, કારણ કે એ હારી જાય છે. ધ જજ પોન્ડર્ડ ફોર અ વ્હાઇલ. પોન્ડર એટલે થિંક, વિચાર કરવું. થોડોક સમય એણે વિચાર કર્યો જજે. એન્ડ પ્રોક્લેમ, અને થોડાક સમય પછી એમણે જાહેર કર્યું. શું જાહેર કર્યું? ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. આ કોર્ટ પ્રેમ ચોપરાને ગુનેગાર ગણે છે અને એને ગુનેગાર જાહેર કરે છે. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ. પોતાની ફાઇલ પકડી એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટરૂમ. નમન કરી એ કોર્ટરૂમની બહાર જાય છે. મિત્રો, આ રીતે તમે જોયું કે રોબોટ એ માત્ર મશીન છે, પણ એમાં ત્રણ લક્ષણ